જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે। જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે। ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ અને જામનગરના કાર્યકર્તાઓને મેદાને ઉતાર્યા। રાજકોટથી દરરોજ 200 જેટલા કાર્યકર્તાઓ પ્રચાર માટે આવી રહ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકાની જવાબદારી રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીને સોંપવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ને જૂનાગઢ મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો આ મહાનગરપાલિકામાં રાજકોટ શહેર ભાજપના નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે। એટલે કહી શકાય કે રાજકોટ શહેરથી જે રીતના જંગ જામ્યો છે જૂનાગઢનો અને તેને લઈને રાજકોટ શહેરની પણ મહત્વની ભૂમિકા છે। અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો મહત્વની જવાબદારી છે તે રાજકોટના કમલેશભાઈ મીરાણીને સોંપવામાં આવી છે। સીધા તેઓની સાથે વાત કરશું। કમલેશભાઈ, ચૂંટણીનો જંગ સ્થાનિક સ્વરાજ અને ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકા કઈ રીતના જોવો છો? કારણ કે આપ જે રીતના અમુક બેઠકો તો બિનહરીફ લાવ્યા છો, શું લાગે છે અત્યારનો માહોલ શું કહો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી 16 ફેબ્રુઆરીએ ચૂંટણી જ્યારે યોજાવાની છે ત્યારે રાજકોટ અને જૂનાગઢના કાર્યકર્તા વચ્ચે એક નાતો છે। પછી 2004ની ચૂંટણી હોય જૂનાગઢની, 2009ની હોય કે 2014ની ચૂંટણી હોય, આ દરેક ચૂંટણીમાં રાજકોટ મહાનગરના કાર્યકર્તાએ જૂનાગઢ મુકામ કરી અને કાર્ય કરેલું છે। એટલે જૂનાગઢના કાર્યકર્તા સાથે સીધો એક નાતો એ રાજકોટ મહાનગરના કાર્યકર્તાનો રહ્યો છે। જૂનાગઢ ચૂંટણીની વાત કરીએ તો અમારા શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશીની આગેવાનીમાં દરેક રાજકોટના કાર્યકર્તાઓ રોજ 200 જેટલા કાર્યકર્તાઓ રાજકોટથી અહીંયા આવે છે। સવારના લોકસંપર્ક અને બપોર બાદના લોકસંપર્કમાં જોડાય છે। રાજકોટ પાસે જે અનુભવ છે રાજકોટના કાર્યકર્તાનો, એ અનુભવનો નિચોડ એ અહીંયા આપે છે અને એમની સાથે જૂનાગઢમાં જે 60 બેઠક છે એમાં એક 8 બેઠક છે એ બિનહરીફ થઈ છે। 3 બેઠકના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે। ત્યારે સ્વાભાવિક રીતે 8 બેઠક તો બિનહરીફ થઈ છે, 3 બેઠક બીજી, અને આમ આદમી પાર્ટીના પણ ઉમેદવારોને અમને ટેકો મળ્યો છે। અપક્ષના ઉમેદવારોએ પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં પાછા ખેંચ્યા છે ત્યારે। અને જૂનાગઢની પ્રજા એ હંમેશા વિકાસને મત આપે છે। કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ હોય કે રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ હોય, ત્યારે સ્વાભાવિક રીતે બુદ્ધિજીવી મતદારો છે। ત્યારે અવશ્ય 16 ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે। અત્યારે વાત કરીએ તો 56 એટલે કે 56 બેઠક એ ભારતીય જનતા પાર્ટીની નિશ્ચિત દેખાય છે। શું લાગે અત્યારે જે રીતના રાજકોટથી કાર્યકર્તા આવે છે તેમનો પ્રચાર કયા પ્રકારનો રહે છે? કારણ કે વિસ્તારની વાત કરીએ તો અલગ અલગ વિસ્તાર હોય છે અને જોયા હોય ન હોય, તો આ પ્રચાર કેવી રીતનો ખાસ તેઓનો મહત્વ? સ્વાભાવિક રીતે જ્ઞાતિના સમીકરણોના આધારે જ્ઞાતિના આગેવાનો, રાજકોટના જે અમારા સિનિયર આગેવાનો છે, રાજકોટના કોર્પોરેટર મિત્રો છે, શહેર ભાજપના હોદ્દેદારો હોય, યુવા મોરચાના હોદ્દેદારો હોય અને સૌરાષ્ટ્રના હબ તરીકે રાજકોટમાં એનું ઘડતર થયું હોય, ત્યારે જૂનાગઢના જે 15 વોર્ડ છે એમાં જે 2 બિનહરીફ વોર્ડ થયા છે, એના સિવાયના જે બાકીના 13 વોર્ડ છે, 13 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ રાજકોટમાં જે પદ્ધતિથી અમે લોકસંપર્ક કરીએ છીએ, જૂથ બેઠકો રોજ થાય છે, નાની મોટી સભાઓ થાય છે અને શ્રેષ્ઠીઓ, આગેવાનો, સોસાયટીના મિત્ર, જેને કી વોટર્સ કહીએ કે કોઈ વ્યક્તિ પાસે 50, 100 મત, 200 મતનું બલ્ક હોય, એવા લોકો સાથે મળીને એના રાજકોટ સાથેના એના પોતાના સગા સંબંધી સ્નેહી મિત્રો અહીં રહેતા હોય તો એને પણ રાજકોટના કાર્યકર્તા ખૂબ સારી રીતે અત્યારે પ્રચાર કરી રહ્યા છે। તો જે રીતના વાત કરીએ જૂનાગઢની અંદર રાજકોટનો અનુભવ છે તે મહત્વનો રહેવાનો છે, કારણ કે રાજકોટથી દરરોજ 200 જેટલા કાર્યકર્તાઓ છે તે આવે છે। ડોર ટુ ડોર સંપર્ક અને સાથે અનેક સભાઓને સાથે જ્ઞાતિના આગેવાનો સાથે પણ બેઠક કરી રહ્યા છે। એટલે કહી શકાય કે જૂનાગઢ મહાનગરપાલિકાને ભાજપના કબજે લેવા માટે રાજકોટનો અનુભવ પણ એટલો જ મહત્વનો રહેવાનો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગની અંદર રાજકોટની સાથે સાથે જામનગરના ધારાસભ્ય અને જામનગરના જે કાર્યકર્તાઓ છે ભાજપના, તે પણ મહેનત કરી રહ્યા છે કે જામનગરથી આવી અને જૂનાગઢની મહાનગરપાલિકા કઈ રીતના કબજે લેવાય। ધારાસભ્ય છે, આપણે પહેલાં તેઓની સાથે વાત કરશું। દિવ્યેશભાઈ, શું કહેશો? જે રીતના અત્યારે તમે પ્રચાર કર્યો, લોકો સાથે ગયા, કેવો માહોલ જૂનાગઢનો જોવા મળે છે? મારે પહેલા જૂનાગઢમાં આજે અમે વોર્ડ નંબર 4, 6, 10 3 વોર્ડમાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે ગયા। ભારતીય જનતા પાર્ટી જે વિકાસના નામે જ મત માગી રહી છે અને વિસ્તારના વિકાસ થઈ અને જૂનાગઢનો જે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે એને જૂનાગઢની જનતા બહુ ખુશ છે।
અમને ક્યાંય એવું નથી લાગતું કે અમે 3 વોર્ડમાં ગયા કે અમે એકે વોર્ડમાં કે એક ટકો હિચકિચાટ હોય. એટલે જામનગર જુનાગઢની જનતા છે એ વિકાસને સાથે વળગી રહે છે અને જુનાગઢનો સર્વાંગી વિકાસ થાય એવું પણ ઈચ્છી રહી છે. જે રીતના ક્યાંક વાત આવે છે પ્રાથમિક સુવિધા અમુક વિસ્તારોમાં નથી, તો આની અસર કઈ જોવા મળશે જે રીતના કોંગ્રેસ પ્રચાર કરી રહી છે? પ્રાથમિક સુવિધા માટે અમે પણ જ્યાં ગયા હતા ત્યાં એ વિસ્તારોની અંદર કે જે ડ્રેનેજ છે એ જુનાગઢ છે એ મહાનગરપાલિકા પાછળથી બન્યું, એટલે ડ્રેનેજના કામો ચાલુ હોય, એટલે ડ્રેનેજના કારણે રોડ તૂટતા હોય, પણ ડ્રેનેજ છે એ આપણી પ્રાથમિક જરૂરિયાતની જ એક વસ્તુ છે. એટલે એના કામે અત્યારે ડ્રેનેજના કામ ચાલુ છે, એટલે નવા રોડ તૂટ્યા હોય, નવા રોડ બનતા હોય એ જ વસ્તુ છે. બાકી ક્યાંય પ્રાથમિક સુવિધાના નામે પણ જુનાગઢની અંદર બહુ સારું છે. શું લાગે છે જુનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીમાં? અમે જ્યાં જ્યાં ફર્યા ત્યાં અમને એવું ક્યાંય નથી લાગતું કે જુનાગઢ છે તે વિરોધ પક્ષ પણ ક્યાંય સાબિત થઈ શકે, બેસી શકે એવી પણ, વિરોધ પક્ષના નેતા બની શકે એવી પણ કાબિલિયત નહીં હોય. તો જે રીતના વાત કરીએ જુનાગઢમાં વિરોધ પક્ષ આવે તેવી પણ અશક્યતા છે. જામનગરના પ્રમુખ છે, શું કહેશો? જામનગરથી પણ ખાસ કાર્યકર્તાઓ આવી રહ્યા છે. આ પ્રથમ વખત નથી, પણ જ્યારે જુનાગઢ મહાનગરના કોર્પોરેશનની ચૂંટણી હોય છે ત્યારે દરેક વખતે અમને જામનગર અને રાજકોટના કાર્યકર્તાઓને અલગ અલગ વોર્ડની જવાબદારીઓ આપતા હોય છે. એના ભાગરૂપે આ વખતે પણ અમને 2 વોર્ડની જવાબદારી આપી છે અને અમારા ધારાસભ્યથી લઈ અને ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો, ચાહે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, મેયર હોય, સંગઠનના પદાધિકારી, મહામંત્રી હોય, બધા સ્તરના કાર્યકર્તાઓ ટીમ બની અને અહીંયા ચૂંટણી પ્રચાર અર્થે આવતા હોય છે. લગભગ આ 4થી વખત છે જ્યારથી મહાનગરપાલિકા જુનાગઢ બની અને દરેક ઇલેક્શનમાં અમને જવાબદારી આપે છે અને અમે બખૂબી નિભાવીએ છીએ. અરસપરસ સંબંધ જાળવી રાખે. હા, એ તો પાર્ટી ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તા બેઝ અને સંગઠન બેઝ પાર્ટી છે અને પાર્ટી જે કાંઈ જવાબદારી સોંપે એ દરેક કાર્યકર્તા ખૂબ જ ખંતથી અને ઉત્સાહથી કરતો હોય છે. આ તો સૌરાષ્ટ્રની જ એક મહાનગરપાલિકાની ચૂંટણી છે, પણ જ્યારે બીજા રાજ્યોની ચૂંટણી હોય ત્યારે પણ ગુજરાતમાંથી કાર્યકર્તાઓ જતા હોય છે અને પર્ટિક્યુલર સિટીને કોઈ પણ એક વિધાનસભા આપતા હોય છે. અમારા ધારાસભ્ય દિવ્યેશભાઈ છે તો ઘણા બધા રાજ્યોમાં ઇલેક્શન વખતે જતા હોય છે. એમ પાર્ટી જે જવાબદારી આપે અમે વર્ષોથી કરીએ છીએ અને એક અમારા સંગઠનનો ભાગ છે અને અમારે કરવો જોઈએ. તો જે રીતના વાત કરીએ ભારતીય જનતા પાર્ટીમાં જે રીતના સંગઠન એક મહત્વની ગણવામાં આવે છે, કારણ કે જ્યાં પણ ચૂંટણી હોય છે ત્યાં આસપાસના જિલ્લાના જે કાર્યકર્તાઓ હોય છે તેમને જવાબદારી સોંપવામાં આવે છે અને તેની જ મહત્વના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપ છે તે પૂરતા પ્રચારમાં ઊણી ઉતરે છે. તો બીજી બાજુ કોંગ્રેસમાં સંગઠનની અક્ષમતાના કારણે ક્યાંક પ્રચારમાં ખામી પણ જોવા મળતી હોય છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જુનાગઢ.